નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય નામાના મૂળ તત્વ ધોરણ 12 પ્રકરણ 1 શેર મૂડીના હિસાબો। આજના વિડીયોમાં આપણે શેર જપ્ત કર્યા બાદ જપ્ત કરેલા શેર કેવી રીતે બહાર પાડવા અને જપ્તીની બાકી મૂડી અનામત ખાતે કેવી રીતે લઈ જવી એની બાબતોનો અભ્યાસ કરવાનો છે। સૌપ્રથમ પહેલાં આપણે એની થોડીક થિયરીની બાબતોથી વાકેફ થઈએ। જો જપ્ત થયેલા શેર બહાર પાડવા અંગે જપ્ત થયેલા શેર કંપની ફરીથી બહાર પાડી શકે છે। આ અંગે કંપનીના ડિરેક્ટર્સને કાયદા દ્વારા સંપૂર્ણ સત્તા આપેલી છે। કંપનીના આર્ટિકલ્સમાં આ બધી જોગવાઈઓ કરેલી છે કે જ્યારે કોઈ પણ કંપની શેર જપ્ત કરે તો એ જપ્ત કરેલા શેર કંપની છે અમુક સંજોગો બાદ જપ્ત કરેલા શેર ફરીથી શું કરી શકે, બહાર પાડી શકે। ડિરેક્ટર્સ આ શેર મૂળ કિંમતે, પ્રીમિયમે કે વટાવથી પણ બહાર પાડી શકે છે, માત્ર જપ્ત કરેલા શેર। અહીં ધ્યાનમાં રાખવાનું કે શેર ફરી બહાર પાડતા કંપનીને ઓછામાં ઓછી તે શેર પર જે રકમ મૂડી પેટે વસૂલ મળી નથી તેટલી રકમ તો મળવી જ જોઈએ, એટલે કંપની નુકસાન તો નહીં જ કરે। અર્થાત કંપનીએ જપ્ત થયેલા શેર પર જપ્ત કરેલી રકમ જેટલો વધુમાં વધુ વટાવ નવા શેરહોલ્ડરને આપી શકે। ઉદાહરણ માટે તમને સમજાવું, દાખલા તરીકે 10 રૂપિયાનો શેર હોય, કંપનીને 3 રૂપિયા નથી મળ્યા તો કંપની 3 રૂપિયા જેટલી રકમ મેળવી લે, બાકીની રકમ વટાવ તરીકે આપી શકે, 3 કરતાં વધારે રકમ પણ મેળવી શકે છે। આમ જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે કંપની વધુમાં વધુ વટાવે તે શેર પર વસૂલ આવેલી મૂડીની રકમ સુધી આપી શકાય। અહીં આ પ્રકારે આપવામાં આવતી વટાવની રકમ અંગે કોઈ મંજૂરી લેવી પડતી નથી। દાખલા તરીકે એક શેરહોલ્ડરે 10 રૂપિયાના શેર ઉપર 7 રૂપિયા ભરપાઈ કર્યા છે, એટલે 3 રૂપિયા ભરપાઈ કર્યા નથી। જો તેના શેર જપ્ત કરવામાં આવે ને જપ્ત કરેલા શેર વધુમાં વધુ વટાવે તો ₹3 લેખે બહાર પાડી શકે અને 7 રૂપિયા વટાવ આપી શકે। જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડતા નવા શેરહોલ્ડરને બેંક ખાતે ઉધારવામાં આવે, જેટલી રકમ વટાવ ખાતે હોય જપ્તી ખાતે ઉધારવામાં આવે અને બાકીની રકમ મૂડી ખાતે જમા કરવામાં આવે છે। જપ્ત થયેલા શેર ફરી બહાર પાડતી વખતેની આમનોંધ। જો મૂળ કિંમતે બહાર પાડવામાં આવે તો આમનોંધ થાય બેંક ઉધાર, શેર મૂડી જમા। પ્રીમિયમે બહાર પાડવામાં આવે તો બેંક ઉધાર, મૂડી જમા અને જામીનગીરી પ્રીમિયમ જમા। વટાવે બહાર પાડવામાં આવે તો બેંક ઉધાર, જપ્તી ઉધાર અને મૂડી જમા। જનરલી આ બે વિકલ્પ આપણે વધારે પડતા આવશે। હવે આવશે જપ્તીની બાકી। જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડ્યા પછી જો તે શેર અંગેની શેર જપ્તી ખાતે બાકી રહે તો તે બાકીની રકમ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે। શેર જપ્તી એ કંપનીના રોજબરોજનો વ્યવહાર નથી। શેર જપ્તી દ્વારા કંપનીને જો કોઈ ફાયદો થયો હોય તો એ મૂડી નફો કહેવાય। તેથી શેર જપ્તીની રકમ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે। વિકલ્પમાં પૂછાશે, યાદ રાખજો, એની આમ નોંધ થશે શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે જમા। અને કેવી રીતે મળે તો કે જમા જપ્તીમાંથી ઉધાર જપ્તી શું કરી દેવાની બાદ। એક વસ્તુ યાદ રાખજો, જમા જપ્તી કરતાં ઉધાર જપ્તી ક્યારેય વધારે જોવા મળશે નહીં। જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવા અંગેના અમુક ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ છે જે સમજાવું છું। પહેલું, જપ્ત થયેલા શેર જ્યાં સુધી ફરીથી બહાર પાડવામાં ન આવે ત્યાં સુધી શેર જપ્તીની રકમ કંપનીના પાકા સરવૈયામાં ભરપાઈ થયેલી મૂડીની રકમમાં ઉમેરવામાં આવે છે, આ યાદ રાખજો। બીજું, જ્યારે જપ્ત થયેલા શેરમાંથી અમુક ભાગના શેર ફરીથી બહાર પાડવામાં આવે તો તે ભાગને શેરથી થતો નફો મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે અને બાકીના શેર પર જપ્તીની જમા બાકી ચાલુ રહે છે। ત્રીજું, બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા ઠરાવ પસાર કરીને જો કોઈ શેરહોલ્ડર મગાવેલી રકમ ન ભરે તો શેર મંજૂરી બાદ અથવા શેર પ્રથમ હપ્તા બાદ અથવા શેર આખરી હપ્તા બાદ જપ્ત કરી શકે છે। એટલે કે શેર તરત જ, એટલે કે મંજૂરી બાદ, પ્રથમ હપ્તા બાદ, આખરી હપ્તા બાદ પણ ફરીથી બહાર પાડી શકે છે। કંપનીના આર્ટિકલ્સમાં આ મુજબની અલગ અલગ જોગવાઈઓ જોવા મળશે। શેર જપ્તી અંગેના ફરીથી બહાર પાડવાની આમનોંધ કેવી રીતે કરવી એના આપણે ઉદાહરણનો અભ્યાસ કરીએ। જો ઉદાહરણ નંબર 10 પેજ નંબર 29 ઉપર અલગ અલગ વિકલ્પો છે, એક એક વિકલ્પો તમને સમજાવું છું। 5 અલગ અલગ વિકલ્પો આપ્યા છે। પરીક્ષામાં આ પ્રકારનો પણ દાખલો હોઈ શકે કે જેમાં માત્ર શેર જપ્ત કરવા, જપ્ત કરેલા શેર બહાર પાડવા અને જપ્તીની બાકી મૂડી અનામત ખાતે લઈ જવી। રકમ વાંચું છું। અમાં જો એમાં અલગ અલગ 3 પ્રશ્ન આપ્યા છે। પેલું છે અ, કંપનીએ 10ની મૂળ કિંમતના હર્નિશના 500 ઇક્વિટી શેર 1/3/17ના રોજ જપ્ત કર્યા। હર્નિશે આખરી હપ્તાના 3 લેખે નાણાં ભર્યા ન હતા, 8ના ભાવે કંપનીએ ફરીથી બહાર પાડી દીધા। હવે જો અહીંયા પહેલું શેર શું કરવામાં આવશે તો કે જપ્ત કરવામાં આવશે। આ મૂળ કિંમતવાળો દાખલો છે। જો કેટલા શેર તો કે 500 શેર, એક શેરની મૂળ કિંમત કેટલી તો કે 10,
500 ગુણ્યા 10 કેટલા આવશે? 5000 મૂડી ઉધાર. કેટલા પૈસા નથી ભર્યા? તો કે 3, એટલે 7 રૂપિયા ભરપાઈ કર્યા છે. પાંચસો ગુણ્યા 7 3500 રૂપિયાને ભરપાઈ કર્યા એટલા પૈસા જપ્તીમાં જમા થશે. તો કેટલા નથી ભર્યા? તો કે માત્ર 3. 500 ગુણ્યા 3 1500 રૂપિયાને પૈસા ભર્યા નથી, એ હપ્તો જમા. જો 10 રૂપિયાનો શેર હતો, 10 રૂપિયા લેખે મૂડી ઉધાર કરી, 500 રૂપિયા લેખે 7 રૂપિયાને ભરપાઈ કર્યા છે, 3500 રૂપિયા જપ્તી ખાતે જમા ગયા, 3 રૂપિયા નથી ભર્યા, એ આપણે એના હપ્તા ખાતે જમા કર્યા. હવે આના શેર આપણે શું કરશું? બહાર પાડી. કેટલા શેર બહાર પાડી? તો કે ઓછાઈ બહાર પાડી શકીને જેટલા છે એટલાય, પણ એના કરતાં વધારે તો બહાર ન પાડી શકી. 8 રૂપિયા લેખે બહાર પાડ્યા, એટલે 500 શેર 8 રૂપિયા લેખે બહાર પાડી. 500 ગુણ્યા 8 કરો, 4000 રૂપિયા આવે, એ બેંક ઉધાર. 10 રૂપિયાનો શેર હતો, 8 લેખે બહાર પાડ્યા, એટલે કેટલા ઘટ્યા? 2 રૂપિયા ઘટ્યા. 500 ગુણ્યા 2 1000, એ જપ્તી ઉધાર. 500 ગુણ્યા શેરની મૂળ કિંમત કેટલી? 10, તો કે 5000, એ જપ્તી, એ મૂડી જમા. જો 8 રૂપિયા લેખે બહાર પાડ્યા, 500 ગુણ્યા 8 4000 બેંક ઉધાર કર્યા, 500 ગુણ્યા 2 1000 જપ્તી ઉધાર, 500 ગુણ્યા 10 5000 મૂડી જમા. ત્રીજું, હવે આવશે જપ્તીની બાકી. શું આવશે? જપ્તીની બાકી. જપ્તીની બાકી કેવી રીતે શોધવી? તો કે સાવ સરળ રીત કરાવો. તો કે જમા જપ્તીમાંથી ઉધાર જપ્તી બાદ કરી દેવાની. જમા જપ્તી કેટલી જુઓ તમારી પાસે? 3500. ઉધાર જપ્તી કેટલી? તો કે 1000. જમા જપ્તી આપણી પાસે 3500 છે, ઉધાર જપ્તી 1000 છે, તફાવત આવશે 2500 રૂપિયા. એની આમ નોંધ થશે જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે જમા. જો આપણે હવે બીજા પ્રશ્નની વાત કરીએ. તારીખ 10/7/17 રોજ કંપનીએ 10ની મૂળ કિંમતના અવધ પાસેના 350 ઇક્વિટી શેર, જે શેર દીઠ ₹3 પ્રથમ હપ્તાના અને શેર દીઠ ₹2 બીજા હપ્તાના નહીં ભરતા શેર જપ્ત કર્યા. કંપનીએ 350 શેર ₹7 લેખે ફરીથી બહાર પાડી દીધા. હવે અહીંયા જો કંપનીએ સ્પષ્ટતા કરી દીધી છે કે ઓલા કેટલા પૈસા નથી ભર્યા. તો કે ₹3 પ્રથમ હપ્તાના અને ₹2 આખરીના નથી ભર્યા. તો એને માત્ર કેટલા પૈસા ભરપાઈ કર્યા? તો કે ₹5 જ ભરપાઈ કર્યા. એટલે શેર જપ્ત કરશું જ્યારે, ત્યારે ₹5 આપણે જપ્તીમાં લેશું. કેટલા શેર? તો કે 350 શેર. એક શેરની મૂળ કિંમત કેટલી? તો કે 10. 350 ગુણ્યા 10 કરો, ₹3500 આવશે, એ મૂડી ઉધાર. ₹5 ભરપાઈ થયા. અરજી અને મંજૂરીના 350 ગુણ્યા 5 કરો, ₹1750, એ જપ્તીમાં જમા થશે. પ્રથમ હપ્તામાં કેટલા નથી ભર્યા? તો કે 3. 350 ગુણ્યા 3 કરો, 1050, એ પ્રથમ હપ્તો જમા થશે. 350 ગુણ્યા 2 ₹700, એ આખરી હપ્તો જમા થશે. આ આપણે શેર જપ્ત કર્યા તે. હવે જપ્ત કરેલા શેર શું કરશું આપણે? કંપની શું કરશું? તો કે બહાર પાડશે. 350 શેર કંપની બહાર પાડે છે, કેટલા લેખે? તો કે ₹7 લેખે. 350 ગુણ્યા 7 કરશું એટલે ₹2450, એ બહાર પાડ્યા એટલે એ આવશે બેંક ઉધાર. ₹10નો શેર ₹7 લેખે બહાર પાડ્યો એટલે ₹3 ગયા. 350 ગુણ્યા 3 1050, એ જપ્તી ઉધારમાં આવશે. 350 ગુણ્યા 10, એ ₹3500, એ મૂડીમાં જમા થશે. ₹7 લેખે કંપનીએ બહાર પાડ્યા. ₹10નો શેર છે, 7 લેખે બહાર પાડ્યા, ખૂટતી રકમ ₹3 એવી જપ્તી ઉધારમાં જશે. ત્રીજું, જપ્તીની બાકી. જમા જપ્તીમાંથી ઉધાર જપ્તી આપણે શું કરી દઈશું? બાદ કરી દઈશું. હજો જમા જપ્તી કેટલી છે આપણી પાસે? તો કે જમા જપ્તી છે 1750. ઉધાર જપ્તી કેટલી છે? તો કે 1050. તફાવત કેટલો આવશે? તો કે ₹700. એની આમ નોંધ થશે જપ્તી ઉધાર અને મૂડી અનામત જમા. અહીંયા તમારો બીજો વિકલ્પ પણ પૂર્ણ થાય છે. હવે આપણે ત્રીજા વિકલ્પની વાત કરી. જો ત્રીજા વિકલ્પમાં શું કીધું છે?
તારીખ 14/9/2017 રોજ ₹10ની મૂળ કિંમતના ધ્રુમલ પાસેના 1200 શેર શેરદીઠ ₹3 છેલ્લા હપ્તાના નહીં ભરી શકવાને કારણે શેર જપ્ત કર્યા. ધ્રુમલે અરજી વખતે ₹4 અને મંજૂરી વખતે ₹8 પ્રીમિયમ સહિત ભરેલા હતા. એટલે 4 ને 3 7 ભર્યા છે, છેલ્લા હપ્તાના ભર્યા નથી, એટલે એ ₹3 ભરપાઈ કરેલા નથી. આપણે એના શેર શું કરશું? જપ્ત કરશું. અને જપ્ત કરેલા શેર આપણે પાછું 5ના વટાવે, એટલે 5ના વટાવે તો ₹5 બેંકમાં જશે. એ રીતે જપ્ત કરીને બહાર પાડી દઈશું. પહેલું આના શેર પહેલાં આપણે શું કરી? જપ્ત કરી. કેટલા શેર જપ્ત કરશું? તો કે 1200 શેર. કેટલા લેખે? તો કે 10 લેખે. 1200 × 10 કરશું એટલે ₹12,000 આવશે. એ મૂડી ઉધાર. 1200 ઉપર એને કેટલા ભર્યા? તો કે ₹7 ભર્યા. 1200 × 7 ₹7 કેવી રીતે આવ્યા? તો કે એને જો અરજીના 4 ભર્યા હતા અને મંજૂરીના ભર્યા. મંજૂરીમાં પ્રીમિયમની રકમ હતી. પ્રીમિયમ શું કર્યું? 1200 × 7 8,400 એ જશે જપ્તી જમા. 1200 × 3 ₹3600 એ આવશે હપ્તો જમા. હવે આના શેર આપણે શું કરશું? બહાર પાડશું. કેટલા શેર બહાર પાડશું? જો તો કે 800 શેર જ બહાર પાડી છે. અત્યારે લગી શું હતું કે જેટલા શેર જપ્ત કરતા ને એ બધાય બહાર પાડી દેતા. 800 શેર કેટલા લેખે બહાર પાડ્યા? 5ના વટાવે એટલે ₹5 બેંકમાં જશે. 800 × 5 ₹4,000 બેંક ઉધાર. ₹10નો શેર છે, ₹5 બેંકમાં ગયા એટલે ₹5 જપ્તીમાં જશે. ₹4,000 જપ્તી ઉધાર. 800 × 10 ₹8,000 એ મૂડી જમા. હવે એ જપ્તીની બાકી માટે ખાસ તમારે એક બાબત સમજવાની છે. જપ્તીની બાકી અત્યારે લગી આપણે શું કરતા? જમા જપ્તીમાંથી ઉધાર જપ્તી શું કરી દેતા? બાદ. પણ અહીંયા એમ નહીં થાય. શું કામ નહીં થાય? એના માટે પહેલાં તમારે ત્રિરાશી મૂકવી પડશે. કારણ કે મેં જુઓ જપ્ત કેટલા શેર કર્યા? તો કે 1200. બહાર કેટલા પાડ્યા? 800. તો મારે પહેલાં ત્રિરાશી મૂકવાની. 1200 શેરની જમા જપ્તી છે મારી પાસે 8,400. તો 800 શેરની ખરેખર જમા જપ્તી કેટલી થાય મારે શોધવું પડે. તમે એની ગણતરી કરો ને એટલે ₹5600 આવે જમા જપ્તી. હવે આપણે જેમ કરી છીએ એમ ₹5600માંથી ઉધાર જપ્તી તમારી કેટલી? 4,000. બાદ કરતાં કેટલા આવ્યા? ₹1600. એની આમ નોંધ જપ્તી ઉધાર મૂડી અનામત જમા. સમજાણું શું કામ ત્રિરાશી મૂકી? કારણ કે અહીંયા 1200 શેર જપ્ત કર્યા, બહાર પાડ્યા 800. અત્યાર સુધીના દરેક દાખલામાં કેવું હતું? જેટલા શેર જપ્ત કરતા હતા ને એટલા જ શેર બહાર પાડતા હતા. અહીંયા એવું નથી. જો અહીં જેટલા શેર જપ્ત કરી છે એના કરતાં ઓછા શેર આપણે શું કરી છીએ? બહાર પાડી છે. તો એ પ્રમાણે એની ગણતરી કરવી પડે. હજી આમાં આપણે ચોથો પ્રશ્ન છે એનો અભ્યાસ કરીએ. જો હેતાંશ પાસેના 10ની મૂળ કિંમતના 700 શેર જે મંજૂરી વખતના 54 જેમાં 50 પ્રીમિયમ અને આખરી હપ્તાના 3 નહીં ભરી શકવાને કારણે શેર જપ્ત કર્યા. હવે જો મંજૂરીના 54 હતા એમાં 50 પ્રીમિયમ, તો 4 મંજૂરીના 3 ઓલા હપ્તાના, એટલે 4 ને 3 7 નથી ભરે એટલે અરજીના ₹3 હશે. 700 શેર જપ્ત કર્યા પણ એમાંથી 500 શેર 35 લેખે એટલે ₹25 પ્રીમિયમે બહાર પાડ્યા. કંપનીના ચોપડે આમ નોંધ કરો. હવે જો અહીં જપ્ત કરે પ્રીમિયમથી બહાર પાડે છે પ્રીમિયમથી. કેવી રીતે ગણતરી કરવી? જો પહેલું શેર જપ્ત કરવામાં આવે. કેટલા શેર જપ્ત કરી? તો કે 700. કેટલા લેખે? તો કે 10. 700 × 10 કરી લે ₹7,000 આવે. એ મૂડી ઉધાર. પ્રીમિયમ છે એટલે પ્રીમિયમ ઉધાર કરશું. 700 × 50 કેટલું પ્રીમિયમ આવશે? 35,000. એ પ્રીમિયમ ઉધાર. જેટલા પૈસા ભર્યા એટલા જપ્તીમાં જાય. કેટલા ભર્યા? તો કે ₹3. 700 × 3 2100. એ જપ્તી જમા. 700 × મંજૂરીના કેટલા નથી ભર્યા? ટોટલ 54. 700 × 54 કરો 37,800 આવશે. એ મંજૂરી જમા. 700 × હપ્તાના કેટલા છે? તો કે 3 2100. હપ્તો જમા. હવે આપણે અહીંયા શેર શું કરશું?
બહાર પાડશું. જપ્ત કેટલા શેર કર્યા? 700. રકમમાં કીધું 500 શેર બહાર પાડ્યા, 35 લેખે ને 25 રૂપિયા પ્રીમિયમ. 500 ગુણ્યા પહેલાં આપણે 35 કરશું, 17,500 બેંક ઉધાર. 500 શેર 25 રૂપિયા પ્રીમિયમ આવશે ને, 12,500 પ્રીમિયમ જમા. 500 ગુણ્યા 10 5,000, સોરી 12,500 આવશે. 5,000 એ મૂડી જમા. ત્રીજું, જપ્તીની બાકી. અહીં ત્રિરાશી મૂકવી પડશે. શું કામ? કારણ કે જપ્ત કેટલા શેર કર્યા? તો કે 700 શેર. બહાર કેટલા પડ્યા? 500. તો 700 એ જમા જપ્તી કેટલી છે આપણી પાસે? 2100. તો 500 એ કેટલા? તો 500 શેરની ખરેખર જમા જપ્તી કેટલી આવશે? 1500. જમા જપ્તી 1500, ઉધાર જપ્તી 0. મૂડી અનામત ખાતે 1500 રૂપિયા જ આવશે. એની આમ નોંધ થશે, જપ્તી ઉધાર, મૂડી અનામત જમા. અહીંયા જુઓ, પ્રીમિયમે બહાર પાડ્યા અને જપ્તી પ્રીમિયમે કર્યા અને બહાર એ કંપનીએ કેવી રીતે પાડ્યા? પ્રીમિયમથી પાડ્યા. તો એ પ્રમાણેની ગણતરી કરવાની રહેશે. હજી આમાં એક જુઓ, ચોથો હજી વિકલ્પ આપ્યો છે, વિકલ્પ નંબર 5 ઈ. ગિરીશ પાસેના 2000 ઇક્વિટી શેર શેરદીઠ ₹3 પ્રથમ હપ્તાના, શેરદીઠ ₹2 આખરી હપ્તાના નહીં ભરવાને કારણે શેર જપ્ત કર્યા. 10 રૂપિયાનો શેર હતો એટલે 5 રૂપિયા જપ્તી જશે. બે વ્યક્તિને અલગ અલગ કંપની શેર બહાર પાડે. 1200 શેર 8 લેખે બહાર પાડ્યા અને બાકીના શેર એટલે 800 શેર વધ્યા, એ 7 રૂપિયા લેખે કંપનીએ બહાર પાડ્યા. એટલે ટૂંકમાં બહાર પાડવાની બે અલગ અલગ તમારે ગણતરી કરવી પડશે, કારણ કે કંપનીએ 2 જણાને શેર બહાર પાડે છે એટલા માટે. પહેલાં તો આપણે શેર શું કરી? જપ્ત કરી. કેટલા શેર? તો કે 2000. કેટલા લેખે? તો કે 10. 2000 ગુણ્યા 10 કરી 20,000 રૂપિયા શું આવશે? મૂડી ઉધાર. 2000 ગુણ્યા કંપનીએ કેટલા પૈસા નથી ભરપાઈ કર્યા? તો કે 3 ને 2 5 નથી ભર્યા એટલે 5 રૂપિયા ભરપાઈ કર્યા છે. 2000 ગુણ્યા 5 10,000 રૂપિયા જપ્તી જમા. 2000 ગુણ્યા પ્રથમ હપ્તો કેટલાનો છે? તો કે 3નો. 2000 ગુણ્યા 3 6,000 પ્રથમ હપ્તો જમા. 2000 ગુણ્યા 2 4,000 આખરી હપ્તો જમા. બીજું, શેર બહાર પાડી, પણ એ પહેલાં કેટલા શેર બહાર પાડશું? 1200 શેર. કેટલા લેખે બહાર પડે? તો કે 1200 શેર 8 લેખે બહાર પાડ્યા. અહીં 2 જણાના શેર 2 અલગ અલગ વ્યક્તિને વેચે છે. 1200 ગુણ્યા 8 કરશો 9,600 બેંક ઉધાર. 10 રૂપિયાનો શેર છે, 2 રૂપિયા ઉધાર જપ્તીમાં જશે. 1200 ગુણ્યા 2 2400 જપ્તી ઉધાર. 1200 ગુણ્યા 10 12,000 મૂડી જમા. હવે 800 શેર બહાર પાડી. જો 800 શેર કેટલા લેખે બહાર પાડી છે? 7 લેખે. આની પહેલાં જપ્તીની બાકી કરવી હોય તો એ કરી લઈને બેની અલગ અલગ નોંધ કરી તો અલગ અલગ એ કરી લઈ. પહેલાં આપણે 1200 શેરની જપ્તી શોધી લઈએ. ચાલો, જમા માઇનસ ઉધાર. ત્રિરાશી મૂકવી પડશે. 2000 એ કેટલા હતા? તો કે 10,000. તો 1200 એ કેટલા? તો 1200 શેરની જમા જપ્તી કેટલી આવશે? 2000 એ 10,000. તો 1200 એ કેટલા? 6,000 આવશે. ઉધાર જપ્તી કેટલી? તો કે 2400. એટલે બાદ કરતાં કેટલા આવ્યા? 3600 રૂપિયા આવ્યા. જપ્તી ઉધાર, મૂડી અનામત જમા. ચોથું, 800 શેર કેટલા લેખે બહાર પાડ્યા? 7 લેખે.
800 શેર 7 લેખે બહાર પડ્યા. 800 ગુણ્યા 7 5600. બેંક ઉધાર 3 રૂપિયા જપ્તીમાં આવશે. 800 ગુણ્યા 3 2400. જપ્તી ઉધાર આવશે. 800 ગુણ્યા 10 8000. મૂડી જમા આવશે. પાંચમું 800 શેરની જપ્તી શોધવાની છે. અહીંયા જમામાંથી ઉધાર શું કરશું? બાદ. 2000 એ કેટલી જપ્તી હતી? તો કે 6000. જો 2000 એ કેટલી જપ્તી હતી? 10000. તો 800 શેરે કેટલા આવશે? 4000. 4000માંથી આપણે અહીંયા 2400 શું કરી દઈશું? બાદ કરી દઈશું. કેટલા આવશે? 1600 રૂપિયા. જપ્તી ઉધાર ને મૂડી અનામત જમા. હવે આના પછીના મોટા દાખલા એના પછીના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું.